હેલો ફ્રેન્ડ્સ, તો કેવાયસી માટે વારે ઘડીએ તમારે બેંક પર ધક્કા ખાવાની હવે જરૂર નથી. ભારત સરકારે સી કેવાયસી નામનું એક કાર્ડ કાઢી લીધું છે, જેનાથી તમે ઘરે બેઠા એ કાર્ડને કાઢી શકો છો અને આ સી કેવાયસી નંબર આપ્યા પછી તમારે વારે ઘડીએ કોઈ પણ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નહીં પડે. ગમે ત્યારે તમે આ 14 આંકડાનો એક સી કેવાયસી નંબર કાઢી શકો છો. જો તમે એક સી કેવાયસી કાર્ડ કાઢી લીધું તો તેમાં 14 આંકડાનો એક નંબર આવે છે. એ નંબરને ત્યાર પછી કોઈ પણ જગ્યાએ તમારે કેવાયસી કરવા જવાની જરૂર નહીં પડે. ત્યાં જઈને તમારો આ 14 આંકડાનો નંબર આપશો તો ત્યાં તમારું સી કેવાયસી થઈ જશે. ત્યાં તમારે ફિઝિકલી કોઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નહીં પડે. કારણ કે આ સી કેવાયસી નંબર શું છે તો ચાલો એ આજે આપણે જાણી લઈએ. તો સી કેવાયસી નંબર ભારત સરકાર તરફથી એક નવું કાર્ડ કાઢવામાં આવ્યું છે, જેમાં તમે તમારા ડોક્યુમેન્ટ જે તમે પહેલા આપેલા હોય તે ડોક્યુમેન્ટ પરથી સી કેવાયસી કાર્ડ નીકળી જાય છે. ત્યાં તમારા ડોક્યુમેન્ટ પરમેનન્ટ સેવ કરી લે છે અને ત્યાર પછી તે ડોક્યુમેન્ટ આપવાની તમારે જરૂર નહીં પડે. કોઈ પણ જગ્યાએ તમે બેંકમાં જાઓ છો કે બીજી કોઈ પણ જગ્યાએ જાઓ છો, જેવી કે લોન લેવા માટે, કોઈ વીમા પોલિસી માટે, કોઈ મ્યુચ્યુઅલ ફંડ માટે, જ્યાં તમે જાઓ છો ત્યાં પછી સી કેવાયસી માંગશે તો ત્યાં તમારે આ 14 આંકડાનો નંબર તમે આપી દીધો તો ઓટોમેટિકલી જ ત્યાં તમારા ડોક્યુમેન્ટ શો કરી દેશે. એટલે કે તમારે કોઈ પણ ઝેરોક્સ કે બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ આપવાની જરૂર હવે નહીં પડે અને આ આંકડાથી જ તમારા ડોક્યુમેન્ટ ઓટોમેટિકલી ત્યાં બેંક એકાઉન્ટમાં આ આંકડા નાખતાની સાથે જ તે ઓટોમેટિક લઈ લેશે. આ પ્રોસેસ એક જ વાર કરવાની છે. કેવી રીતે? આ સી કેવાયસી કાર્ડ તમે ઘરે બેઠા કાઢી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. બહુ સિમ્પલ પ્રોસેસ છે, કોઈ પણ કાઢી શકે છે ફક્ત 2 મિનિટની અંદર. તો વધુ સમય ખરાબ ના કરતા ચાલો જઈએ મોબાઈલ સ્ક્રીન પર અને બધી પ્રોસેસ જોઈ લો. તો આ વસ્તુ તમારો મોબાઈલ નંબર જે રજિસ્ટર હશે એ નંબર પર જ કરવાનું રહેશે તો જ થશે. તો સૌથી પહેલા તમારે કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરી દો. ત્યાં તમારે સી કેવાયસી ટાઈપ કરી દેવાનું છે. સી કેવાયસી ટાઈપ કરશો પછી સર્ચ કરી લેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો સેકન્ડ ઓપ્શન્સ દેખાય છે, ફેચ યોર સી કેવાયસી કાર્ડ. તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો પહેલા તમારે મોબાઈલ નંબર નાખવાનો છે. બીજું અહીંયા તમારો જે કેપ્ચા છે તે કેપ્ચા અહીંયા જે લખેલો છે તે અહીંયા નાખવાનો છે. સ્મોલ હોય તો સ્મોલ, કેપિટલ હોય તો કેપિટલ, અને ના સમજાય તો અહીંયા રેફ્રેશનું બટન છે તેના પર ક્લિક કરશો એટલે કેપ્ચા બદલાઈ જશે. હવે જો પહેલો એક્સ સ્મોલમાં છે તો અહીંયાથી તમે આના પર ક્લિક કરશો તો સ્મોલ થઈ જશે. એકવાર ક્લિક કરો તો કેપિટલ થઈ જશે. હવે જો કેપિટલ એ છે તો આના પર ક્લિક કરો, કેપિટલ એ છે. ત્યાર પછી સ્મોલ ડબલ્યુ છે, સ્મોલ એચ છે અને કેપિટલ એ છે. એકવાર ફરીવાર કન્ફર્મ કરીને ચેક કરી લો કે બરોબર છે કે નહીં. ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. તમારા ફોનમાં ઓટીપી આવી જશે, એ ઓટીપી અહીંયા નાખી દેવાનો છે. સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો આ રીતના તમને એક અલગથી મેસેજ આવી જશે, જેમાં રિક્વેસ્ટ આઈડી નંબર અહીંયા લખેલો હશે અને અહીંયા જોઈ શકો છો તેમાં એક પાસવર્ડ પણ નાખવો પડશે. પાસવર્ડ તમારો આ રીતે બર્થ ડેટ નાખવાની છે, DDMMYY, એટલે કે એમ સમજો કે 10/02/2026 કે 2019 જે કાંઈ હોય એ રીતે નાખવાની છે. એ કર્યા પછી તમારા મોબાઈલ નંબર પર એક મેસેજ આવી જાય છે. એ મેસેજ પર એક લિંક પણ હશે અને લિંકમાં એક રિક્વેસ્ટ આઈડી હશે અને પાસવર્ડ તમારો અહીંયા બર્થ ડેટ નાખવાનો છે DDMMYY ના ફોર્મેટમાં. હવે જે લિંક આવી છે તે લિંક પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે લિંક પર ક્લિક કર્યો તો અહીંયા તમારે પાસવર્ડ નાખવાનો છે તમારા આખા બર્થ ડેટ મહિના સાથે. તો હું નાખી દઉં છું. અને હા, બીજો ત્રીજો 5મો મહિનો હોય, 9 મહિના સુધીમાં કોઈ પણ મહિનો હોય તો આગળ 0 લગાવવાનો છે. મારો 5મા મહિનામાં બર્થડે છે તો મારે 05 લગાડવું પડશે અને ત્યાર પછી તમારો જે વર્ષમાં બર્થડે હોય એ વર્ષ નાખવાના છે. એટલું કર્યા પછી અહીંયા ક્લિક કરી દો. તો આ રીતનું તમારું સી કેવાયસી ઓપન થઈ જશે, જેમાં તમારો ફોટોસ પણ તમને અહીંયા જોવા મળી જાય છે. અહીંયાથી તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને એકથી વધારે તમારા સી કેવાયસી હશે તો એકથી વધારે તમને અહીંયા લિસ્ટ જોવા મળશે. તેમાં તમારું જે નામ હોય તે નામ સિલેક્ટ કરી લેવાનું છે. મારું એક જ જગ્યાએ સી કેવાયસી કાર્ડ હતું તેથી ડાયરેક્ટ ડાઉનલોડ થઈ ગયું છે. અને જો તમારું એકથી વધારે સી કેવાયસી હોય તો અહીંયા તમને લિસ્ટ જોવા મળશે. તો પાછળ તમને સિલેક્ટ કરવાનો ઓપ્શન્સ આવશે. તમારા નામ હશે તેમાં પાછળ જતા રહેશો તો સિલેક્ટનો ઓપ્શન્સ આવશે. તે કરીને નીચે સબમિટ પર ક્લિક કરી દેશો. ત્યાર પછી તમને આવી રીતે ડાયરેક્ટ સી કેવાયસી કાર્ડ તમને જોવા મળી જાય છે. અહીંયાથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આને અત્યારે હું સ્ક્રીનશોટ લઈ લઈશ. તો આ રીતે અહીંયાથી હું સ્ક્રીનશોટ લઈ લઉં છું. સ્ક્રીનશોટને પછી તમારે આ રીતે ક્રોપ કરી દેવાનો છે, જેથી તમને ખાલી સી કેવાયસી દેખાય, બીજી બધી વસ્તુ ના દેખાય. તો આ રીતે કરીને તમારે ડન પર ક્લિક કરી દેવાનું છે. તો સેવ એઝ ફોટોસ પર ક્લિક કરી દેવાનું છે. મારી પાસે આઈફોન છે તો થોડી પ્રોસેસ અલગ હોઈ શકે છે
અહીંયા ગેલેરીમાં આ રીતે ડાયરેક્ટ અહીંયા આવી જાય છે. જોઈ લો, આ મારું સી કેવાયસી મારા ફોનની અંદર આવી ગયું છે. આ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો અને તમારા સી કેવાયસીને જોઈ પણ શકો છો. આ વિડીયોથી તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો. તેથી જ આવા યુઝફુલ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો, તેથી તે પણ આ કેવાયસીના ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકે. તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.